समस्त वडोदरा शहर जैन संघ की ओर से आज भगवान महावीर स्वामी का जन्म कल्याणक दिवस मनाते हुए भव्य तौर पर शोभा यात्रा निकाली गई। आज भगवान महावीर स्वामी का 2623वां जन्म कल्याणक महोत्सव मनाया जा रहा है। तब समस्त वडोदरा शहर जैन संघ की ओर से मांडवी इलाके से शोभा यात्रा निकाली गई थी, जो सिटी इलाके में घूमकर मामा की पोल में मौजूद भगवान महावीर स्वामी के जिनालय पर पहुंची थी। वडोदरा के 38 जैन संघ के फ्लोट्स इस शोभा यात्रा के तहत दिखाई दिए थे। वैसे आपको बता दें कि इस शोभा यात्रा के तहत वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी और साथ ही पूर्व वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह भी मौजूद रहे थे। तो वहीं बड़ी तादाद में जैन समुदाय के लोगों की मौजूदगी भी इस शोभा यात्रा के तहत दर्ज की गई थी। जयंती निमित्ते आज वडोदरा महानगरना બધા જ જૈન ફિરકાઓના સંયુક્ત પ્રયાસથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। માંડવીથી શરૂ થયેલી આ રેલી એ છેક મામાની પોળ થઈ અને બધા જ જૈન ધર્મના પ્રચાર પ્રસાર સાથેનું કામ કરે। અહિંસા, કરુણા અને દયા આ ત્રણ મુખ્ય વસ્તુ પર જે ધર્મની સ્થાપના થઈ છે, જેને ભારત સરકારે લઘુમતી ધર્મનો એક જુદા જ પ્રકારનો દરજ્જો આપ્યા છે, જેના કારણે આજે વિશ્વમાં શાંતિ ફેલાવવા માટેનું સૌથી મહત્વનું કામ જે જૈન ધર્મના માધ્યમથી થઈ રહ્યું છે, એના સ્થાપક મહાવીર સ્વામીજીના જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના સૌ જૈન શ્રાવકો અને વડોદરા શહેરના સૌ અજૈનોને પણ ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ અને એમનો આભાર વ્યક્ત કરું છું। પ્રભુ મહાવીર સ્વામીનો 26મો 23મો જન્મ કલ્યાણક છે। તે નિમિત્તે સમસ્ત વડોદરા જૈન સંઘ તરફથી દર વર્ષે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે। આ શોભાયાત્રા માંડવીથી નીકળી અને મામાની પોળે જ્યાં આગળ પ્રાચીન ચિનાલયમાં પ્રભુ મહાવીર સ્વામીનું છે ત્યાં સર્વે દર્શન અર્થે જતા હોય છે। આ 38 સંઘોના તમામ શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘના ભાઈઓ અને બહેનોમાં આજે અનેરો આનંદ અને ઉત્સાહનું એક વાતાવરણ છે અને પ્રભુ મહાવીર સ્વામીએ જે અહિંસાનો સંદેશ આપ્યો છે એ સંદેશને આજે સર્વે સ્વીકારવાની જરૂર છે। જ્યારે વિશ્વની અંદર આટલી બધી અશાંતિ ચાલતી હોય, અત્યાચાર ચાલતો હોય, ત્રાસવાદ ચાલતો હોય, ત્યારે પ્રભુ મહાવીરના અહિંસાના માર્ગે સર્વે જવાની જરૂર છે। શહેરના તમામ નાગરિકોને શ્રી સમસ્ત વડોદરા જૈન તરફથી અમે શુભેચ્છા પાઠવીએ છીએ। આજે ભગવાન મહાવીર સ્વામીનો 2623મો જન્મ કલ્યાણક મહોત્સવ વડોદરા શહેરની અંદર સમસ્ત વડોદરા શહેર જૈન સંઘ એના પ્રમુખ દીપકભાઈ શાહ અને મહામંત્રી ઉરેશ કોઠારીના નેતૃત્વમાં આ વરઘોડો માંડવીથી નીકળ્યો છે। ન્યાય મંદિર થઈ અમદાવાદી પોળ થઈને મામાની પોળ જે છે ત્યાં ભગવાન મહાવીર સ્વામીનું જિનાલય છે, ત્યાં સરસ મજાની આજે ચાંદીની અને સોનાની આંગી કરવામાં આવી છે। આજનો દિવસ જૈનો માટે અતિ પવિત્ર ગણાય એનું કારણ અમે લોકો 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં જીવી રહ્યા છે। અત્યારનું જે શાસન છે તે ભગવાન મહાવીર સ્વામીનું શાસન છે એવું કહેવાય। ગઈકાલે સરસ મજાનો નવકાર મંત્રનો દિવસ ગયો અને આજે ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિવસ છે। વડોદરાની અંદર 38 જૈન સંઘો છે। આ બધા જ જૈન સંઘો પોતાના પ્લોટ લઈને આવ્યા છે। કોઈ પ્લોટની અંદર મહિણા સુંદરી છે, કોઈ પ્લોટની અંદર વજ્રસ્વામી છે, કોઈ પ્લોટની અંદર ભગવાનનો અભિષેક કરતા હોય ઇન્દ્રો, એવા પ્રકારના દ્રશ્યો બનાવ્યા છે। જાત જાતના પ્લોટ, લગભગ 35 પ્લોટ બનાવ્યા છે અને 38 જૈન સંઘો આની અંદર આવ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।